નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે ફ્લશિંગ કઈ રીતે કરવું। આપણે આગળ પણ વિડીયો મૂકેલો હતો, પણ હાલ અત્યારે જે માવઠું પડી રહ્યું છે અને જેના લીધે આપણે ખેડૂત ભાઈઓને નુકસાન થઈ રહ્યું છે અને હેરાન થઈ રહ્યા છીએ, એવા સમયે જ્યારે ડ્રીપ ઇરિગેશન આપણે જો વસાવ્યું હોય અને જો કોઈ કારણોસર આપણે ફ્લશિંગ નથી કરતા તો આપણી ડ્રીપની નળિયું ચોકઅપ થવાની બીક રહે અને ચોકઅપ ન થાય નળિયું, એના માટેનો આપણા ખાસ વિડીયો છે, ધ્યાનથી જોજો। આની અંદર હું તમને ફ્લશિંગ બતાવવાનો છું કે આપણી જે સબમેન લાઇન આવે, મેન લાઇન આવે, પીવીસીની લાઇન આવે, નળિયું આવે તો એને કઈ રીતે સાફ કરવી, જેના લીધે એની આયુષ મર્યાદા થોડીક વધારે ચાલે ને ડ્રીપ ચોકઅપ ન થાય। તો હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને લાઇક કરજો, અને હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલમાં પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય અથવા નવા હોય તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેને લીધેથી તમને ઓલ નોટિફિકેશન ઉપર આપી દેજો, જેના લીધે તમને નવા વિડીયો જે કાંઈ પણ ડ્રીપ ઇરિગેશનને લગતા આવશે એનું નોટિફિકેશન મળતું રહેશે। આ ખેડૂત પોર્ટલની માહિતી તમને મળતી રહેશે, સરકારી જાહેરાત જે કંઈ પણ લગતી ખેતીવાડીને હશે એના વિડીયો પણ આપણે મૂકતા હોઈએ છીએ, અને ડ્રીપ ઇરિગેશનનું સંપૂર્ણ નોલેજ બરાબર ફિટિંગથી લઈ અને સાચવણી સુધીની આપણે માહિતીઓ આપતા હોઈએ છીએ, એને લગતા વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ। જો હાલ અત્યારે આ ફિલ્ટર અહીંયા છે, એનું ફિટિંગ થઈ ગયું છે। આ વિડીયો જે હું બનાવી રહ્યો છું એ હું ફ્લશિંગ માટે ખાસ બનાવી રહ્યો છું, અને આની અંદર આપણે જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ ડ્રીપનું ફિટિંગ અધૂરું હતું, જેમાં જો આ ખાળ અત્યારે ખુલ્લી છે, એની અંદર પીવીસી નાખેલી છે। હવે એ ફિટિંગ દરમિયાન પીવીસી નખાઈ ગઈ હતી અને પાણી વરસાદ ફૂલ પડી ગયો, જેના લીધે ફિટિંગ 3-4 દિવસ બાકી રહી ગયું। એ દરમિયાન એના આ પીવીસી અડધી દટાઈ ગઈ, અંદર ગારો જતો રહ્યો, અને એનું ફ્લશિંગ જ્યારે આપણે કરીએ તો મેન લાઇનનું, સબમેન લાઇનનું વ્યવસ્થિત ફ્લશિંગ કરી અને કઈ રીતે આ ગારો બહાર કાઢવો એ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું। તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો। તો હવે હું તમને આગળ વિડીયો બતાવીશ, જેની અંદર આપણે આ ફિટિંગ થઈ ગયું છે। આમાં દારની જે આ મેન લાઇન છે બરાબર છે, મેન લાઇન દટાઈ ગઈ હતી, અને મેન લાઇનની અંદર જો આમ આગળ દૂર સુધી દેખાય ત્યાંથી દારમાંથી મેન લાઇન થઈ અને આવે છે, આ ગટર બુરાઈ ગયેલી હતી, અને એ વરસાદ દરમિયાન ત્યારે પીવીસીની અંદર ગારો જતો રહ્યો હતો। તો મેન લાઇનમાંથી આપણે પાણી ગારો જે બગાડ છે કઈ રીતે કાઢવો, જેના લીધે આપણી મેન લાઇન સાફ થઈ જાય, એ ફ્લશિંગનો વિડીયો હું તમને આમાં બતાવી રહ્યો છું। તો તમે ધ્યાનથી જોજો, હમણાં આપણે મોટર શરૂ કરી અને પાણી અહીંથી કાઢીએ છીએ બરાબર। ત્યારબાદ આપણે સબમેનની અંદર જોશું, તો જો આ સબમેન છે, ચોટિયાવાળી લાઇન છે, એની સાથે સાથે પણ જે મેન લાઇન જતી હોય છે, તો એ મેન લાઇનની અંદર પણ ગારો આપણે કઈ રીતે કાઢવો અને સબમેનની અંદર ફ્લશિંગ કઈ રીતે કરવું એ આપણે વિડીયોની અંદર જોવાના છીએ। તો હવે આપણે જોઈએ, પાણી આપણે શરૂ કર્યા પછી કઈ રીતે આપણે એમાંથી ફ્લશિંગ નીકળે છે અને કેવો કદડો નીકળે છે આપણે જોઈએ। જો હવે કદડો નીકળ્યો, જો મેન લાઈનનો ગારો આખો નીકળે છે, ત્યાંથી છે ને આ બાજુનું કરાવવું એટલે જો આ કદડો નીકળે બધો, જો આ કદડો નીકળો, જો આ મેન લાઈન અત્યારે આપણે ગારો જે હતો એ સાફ કરી રહ્યા છીએ। મેન લાઈનનું આ રીતે આખું પાણી આપણે બાયપાસ કરી અને અત્યારે ફિલ્ડમાં નથી જવા દેતા, અને આ રીતે નીકળે છે કદડો, જોવો તમે, આ થાય છે મેન લાઈનનું ફ્લશિંગ। મેન લાઇનમાંથી ટોટલી જે ગારો વરસાદના હિસાબે ગયો હતો કે બીજો કાંઈ કચરો ગયો હોય તો આ રીતે તમારી મેન લાઇન સાફ થઈ જાય છે, અને મેન લાઇનમાંથી કચરો બધો સાફ થઈ જાય છે। જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થઈ જાય ત્યાં સુધી આપણે આ ચાલુ રાખશું, જેથી તમારી મેન લાઇન સાફ થઈ જાય। અત્યારે ઓલો કંટ્રોલ વાલે બંધ છે ને આવે છે, પાણી જાય છે ને સીધું, જો હવે આ પાણી ચોખ્ખું થઈ ગયું। ખેતરમાં બીજા જે પાણી જતું હતું ને આપણે બંધ કરાવી અને બધું પાણી અહીંયા કઢાવ્યું, અત્યારે આ પાણી હાવ ચોખ્ખું થઈ ગયું। તમે જોયું તો શરૂઆતમાં કદડો નીકળતો હતો। હવે આ ફ્લશિંગ આપણે આગળ વધારશું અને આગળના ફિલ્ડમાં આપણે પાણી જવા દેવું, જેના લીધે હવે ફિલ્ડ મેન લાઇનમાં જઈ અને આગળ મેન લાઇનમાં કચરો આપણે બહાર કઈ રીતે નીકળે છે જોઈએ। જો પાણી ચોખ્ખું થઈ ગયું, હવે એ વાલ આપણે બંધ કરી દેવું, હવે પાણી જાય ફિલ્ડમાં। હાલો આગળ તમને બતાવું મેન લાઇન સાફ કઈ રીતે થાય છે। જો આ ફિટિંગ છે, આમાં આ રીતનું દટાઈ ગયેલી હતી, એમાં આપણે પછી ફિટિંગ કર્યું હતું। જો આગળ મેન લાઇન ઉપર આપણે ડટો મૂકેલો છે ખુલ્લા પાણીનું મોઢું કાઢવાનું, એમાંથી ચાલુ થઈ ગયું છે ફ્લશિંગ। આપણે ખાસ એટલા માટે મૂક્યું હતું અને મૂકતા હોઈએ છીએ કે ભાઈ ફ્લશિંગ જ્યારે મેન લાઇનને કરવું હોય તો મેન લાઇન તમે વ્યવસ્થિત ફ્લશિંગ કરી શકો અને અંદરનો કચરો બધો બહાર નીકળી જાય। જો
જુઓ તમે કદડો કેવો નીકળી રહ્યો છે. આ મેન લાઈન ચાલુ વરસાદે ફિટિંગ હતું અને મેન લાઇનમાં ગારો ઘરી ગયો હતો, એટલે એ કદડો આપણે કાઢવા માટે છે. અથવા મેન લાઇન ફિટિંગ કરતા હોય ત્યારે પીવીસી કાપકૂપ કર્યું, એનો સોલ ગયો હોય, માટી ગઈ હોય, ધૂળ ગઈ હોય, તો એ બધું આ રીતે કાઢી અને ફ્લશિંગ કરી અને આપણે કાઢવાનું હોય છે. અહીંથી વાલ આવી જાય છે, એ વાલ બધા બંધ છે. આ શહેર આપણે જે ખુલ્લી રખાવી છે કે કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણને દેખાઈ જાય. એટલે આપણે અત્યારે મેન લાઇનનું ફ્લશિંગ જોઈ રહ્યા હતા. હવે આપણે સબમેનનું ફ્લશિંગ જોઈશું કે સબમેન ફ્લશિંગ સાથે સાથે કરી નાખીએ તો એમાં પણ આવો કદડો હોય તો એ બહાર નીકળી જાય. અને આ કદડાનું પાણી, આ ફ્લશિંગ આપણે ત્યાં સુધી ચાલુ રાખવાનું છે જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થઈ જાય. બરાબર, ચોખ્ખું પાણી થઈ જાય એટલે હું તમને આપણે જોઈ રહ્યા છીએ. જો આ પાણી ચોખ્ખું થઈ જાય પછી જ આપણે આ ડટો બંધ કરી અને મેન લાઇનમાં ચડાવશું. અહીંયા 3 વાલ છે, એક એક વાલની અંદર આપણે પાણી ચડાવશું. જે આ ચોટિયાવાળી લાઈન જાય છે, ચોટિયાવાળી લાઈનમાં આગળ જશે, જ્યાં એનો ફ્લશ વાલ આવશે, એ ફ્લશ વાલ આપણે આ રીતે ખુલ્લો રાખશું એટલે એની અંદરથી પાણી, કદડો જે કાંઈ છે એ બધું નીકળી જશે બહાર. બરાબર, જેથી સબમેનનું પણ ફ્લશિંગ થઈ જશે. જુઓ હજી કદડો ચાલુ જ છે, તમે જોઈ રહ્યા છો કેટલો કદડો નીકળી રહ્યો છે. જોવો હવે આ પાણી હાવ ચોખ્ખું થઈ ગયું છે. અત્યાર સુધી આપણે ફ્લશિંગ ચાલુ રાખ્યું અને હવે આ પાણી હાવ ચોખ્ખું થઈ ગયું છે. આવું ચોખ્ખું થઈ જાય પછી સબમેનમાં પાણી ચડાવવાનું છે અને ત્યારબાદ સબમેનનું ફ્લશિંગ કરવાનું છે. આ બાજુનો ખોલ નાખો વાલ. એકાદો વાલ ખોલ નાખો એટલે હાલો સબમેનમાં વયું જાય, સબમેન ચોખ્ખી થતી જાય. જોટો છે ત્યાં વાલના જોટે આપણે મેન લાઈન ઉપર ડટો મારી અને એક વાલ ખોલશું, જે એક વાલ આખો સબમેનમાં થઈ અને અહીંયા ફ્લશ વાલ એનું પાણી નીકળશે. અત્યારે આપણા ચોટિયા બંધ છે એટલે ચોટિયામાં પાણી નહીં નીકળે. ચોટિયામાં આપણે એન્ડ કેપ મારેલા છે અને હવે આપણે આ ફ્લશિંગ કરશું ફ્લશ વાલેથી. જે સબમેન પૂરી થતી હોય ત્યાં ફ્લશ વાલ આપણે આ રીતે આવેલો હોય અને એ ફ્લશિંગ દરમિયાન ત્યાંથી કચરો, પ્લાસ્ટિકની ડટીયું, જે કાંઈ આપણે જે પંચિંગ કર્યા હોય એની ડટીયું ને એ બધું કમ્પ્લીટ નીકળી જશે અને એ એમાંથી બારું નીકળી જશે. આ મેન લાઇન બુરવાની બાકી છે, સબમેન બુરવાની બાકી છે, એટલે અત્યારે ફ્લશ વાલ આડો પડેલો છે અને આ ફ્લશ વાલમાંથી જો આ રીતે પાણી ફ્લશિંગ થઈ અને એનો કચરો બધો બહાર નીકળી જશે. આ સબમેનમાં ડોલ નીકળે છે, બરાબર. જે આ રીતના ડોલ નીકળતા એ પાણી હાવ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે રાખવું પડે છે. અને એમાં પ્લાસ્ટિકના કટકાને એવું પણ નીકળતું હોય છે. જુઓ તમને બતાવું, જુઓ નીચે દેખાય છે, જુઓ દેખાણા. આ બધા પ્લાસ્ટિક જે આપણે ડ્રિલિંગ કરેલા હોય એ કચરા બધા નીકળી જાય છે અને એ આ ફ્લશ વાલ માટે ધૂળ હોય, ગારો હોય, કચરો હોય, જે આપણે ડ્રિલિંગ કરેલા પ્લાસ્ટિકના બટકા છે એ બધા પહેલાં કાઢી નાખવાના છે. એટલે આ રીતે તમારી સબમેનનું ફ્લશિંગ થઈ જાય છે. અને હવે આ પાણી ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે નીકળવા દેવાનું છે અને પ્લાસ્ટિકના કટકા બધા બહાર આવી આવે, જુઓ તમને દેખાતા છે. આ રીતે હાવ કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે નળિયું પાથરવાની છે અને પછી તમારે ડ્રીપ લાઇનને નળિયું પાથરી અને એમાંથી પણ એકવાર પાણી કાઢી નાખવાનું છે, પછી એને બંધ કરવાની છે, જેથી તમારે કચરો, ધૂળ બૂળ કાંઈ પણ ક્યાંય વસ્તુ ડ્રીપમાં, સબમેનમાં કે મેન લાઇનમાં ક્યાંય જગ્યાએ કચરો રહેશે નહીં. તો આ રીતે જો સબમેનનું ફ્લશિંગ થાય છે, જો હજી એમાં થોડો ડોળ આવે છે, બરાબર. એ ડોળ આખો નીકળી જશે અને પાણી પછી ચોખ્ખું થઈ જાય છે. અત્યારે આપણે 3 વાલ ચાલુ રાખ્યા છે. મેન લાઇનનું પાણી જે જતું હતું એ બંધ કરી દીધું છે અને ફ્લશિંગ આપણે એક વાલનું જોયું. હવે આ સાઈડનો જે બીજો વાલ છે એનું તમને ફ્લશિંગ જે થાય છે એ બતાવું. તો મિત્રો, આ હતું સબમેન લાઇન. મેન લાઇનની અંદર જ્યારે કદડો કાઢવો છે તો એ ફ્લશિંગ કરવું ખૂબ જરૂરી છે, જેથી તમારી મેન લાઇન, સબમેન લાઇન ચોખ્ખી થઈ જાય અને એની અંદરનો કચરો બધો બહાર નીકળી જાય અને એ બધું આપણી ડ્રીપ લાઇનમાં જાય નહીં, એટલે ચોકઅપ થવાની કોઈ વસ્તુ જે કાંઈ છે એ બધું નીકળી જાય બહારું. તો આવા જ અવનવા વિડીયો તમે જોતા રહ્યો એ માટે યુટ્યુબ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. જો આ અત્યારે આપણે બીજો ફ્લશ વાલ છે એનું ફ્લશિંગ તમે જોઈ રહ્યા છો. આ રીતે ફ્લશિંગ કરવાનું હોય છે, જેથી એની અંદર રહેલું પ્લાસ્ટિક જે કાંઈ હોય એ બધું બહાર નીકળી જાય. પ્લાસ્ટિકને કટકા એવા હોય છે કે જે આપણે સબમેન લાઇનમાં ડ્રિલિંગ કર્યું હોય, હોલ પાડીને જ્યાં ચોટિયા બેહારેલા હોય એના પ્લાસ્ટિકના ટુકડામાં નીકળતા હોય, બરાબર છે, એ બહાર નીકળી જાય. આવો જ ફ્લશિંગનો વિડીયો મેં અગાઉ પણ મૂકેલો હતો. તો આ રીતે ફ્લશિંગ કરી અને તમે તમારી મેન લાઇન, સબમેન લાઇન ચોખ્ખી કરી શકો છો.
તો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે, માહિતી મળી હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે અને આવી રીતના એની ડ્રીપ સિસ્ટમનું ધ્યાન રાખી શકે એ માટે માહિતી વધુમાં વધુ ખેડૂત મિત્રોને પહોંચે એ માટે શેર કરવા વિનંતી. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.